જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં। તો મિત્રો, આપણે આપણા ઘરના પૂજા ઘરમાં પૂજા પાઠ કરીએ છીએ અને મૂર્તિ વગેરે રાખીએ છીએ। મિત્રો, મૂર્તિનું શું મહત્વ હોય છે તે આપણે આ વિડીયોના માધ્યમ દ્વારા જાણીશું। જે ઘરના પૂજા ઘરમાં એક સાથે આ બે મૂર્તિ હોય છે ત્યાં બને છે રાજયોગ અને દુનિયા તમારા કદમોમાં આવી જાય છે। કહેવાનો મતલબ છે કે તમને સર્વ સુખ પ્રાપ્ત થાય છે, જેની તમે કલ્પના કરી છે, જેની તમે મનોકામના માંગી છે। ઘરના પૂજા ઘરમાં આપણે પૂજા કરીએ છીએ, પૂજા પાઠ કરીએ છીએ અને પૂજા પાઠના માધ્યમથી કેટલીક વસ્તુઓ જોવાની અને મનાવવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી આપણને તે પૂજા પાઠનું ફળ પ્રાપ્ત થઈ શકે અને આપણે તે અનુસાર ઘરમાં મૂર્તિ વગેરે લગાવીએ છીએ, જેથી આપણે તે દેવી દેવતાનું સુંદર મુખ જોઈ શકીએ અને તેમના આશીર્વાદ મેળવી શકીએ। પરંતુ મિત્રો, આપણે આપણા પૂજા ઘરમાં આ મૂર્તિઓની સાથે બીજી મૂર્તિ પણ રાખીએ છીએ તો ચોક્કસપણે આપણી કિસ્મત બદલી જાય છે અને જોત જોતામાં આપણા જીવનની અંદરની બધી જ કંગાળી સમાપ્ત થઈ જાય છે। તો મિત્રો, વિડીયોને શરૂ કરીએ તે પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી લેજો, જેથી કરીને મા લક્ષ્મીની કૃપા આપના પર હંમેશા બની રહે। તો વાત કરીએ એ મૂર્તિ વિશે કે કઈ બે મૂર્તિઓ એક સાથે તમારે રાખવી જોઈએ જેનાથી તમને સાચું સર્વ સુખ પ્રાપ્ત થઈ શકે। અને સૌથી પહેલા આપણે કઈ મૂર્તિની વાત કરીએ તો જો તમે શ્રી કૃષ્ણના ભક્ત છો અને બાળ ગોપાળની મૂર્તિ રાખો છો તો તમારે ભગવાન કૃષ્ણની સાથે માતા રાધા રાણીની મૂર્તિ પણ જરૂર રાખવી જોઈએ। જો શ્રી કૃષ્ણની તમારી ઘરે છબી છે તો તેની સાથે રાધા રાણીની સંયુક્ત જોડાવાળી છબી લગાવવી જોઈએ। મિત્રો, આ પ્રેમ અને એકતાની એક એવી અનોખી મિસાલ છે કે જે ઘરમાં આ બંનેની છબી હોય છે, સમજી લો કે તેમના ઘરે ક્યારેય કોઈ ગ્રહ કલેશ નથી થતો। પતિ પત્ની અને પરિવારના લોકો વચ્ચે પરસ્પર પ્રેમ રહે છે અને ઘરમાં આપોઆપ વૃદ્ધિ થાય છે। એટલા માટે એ જરૂરી માનવામાં આવે છે મિત્રો, જો તમે પણ આ મૂર્તિને રાખો છો તો ચોક્કસપણે તમારા જીવનમાં આપોઆપ ફાયદો થશે। મિત્રો, ઘણા લોકો પોતાના ઘરમાં માતા લક્ષ્મીની પૂજા કરે છે તો વિચારે છે કે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરે કે ના કરે, કે તેમની મૂર્તિ સાથે રાખવી કે ના રાખવી। મિત્રો, હંમેશા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા એક સાથે કરવી જોઈએ। દેવાધિદેવ મહાદેવ, ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્માજી ત્રણેય દેવતાને સર્વોચ્ચ પરમ દેવતા માનવામાં આવે છે અને ત્રિદેવમાં ભગવાન વિષ્ણુને પૂજવામાં આવે છે। તો જો તમે તમારા ઘરના પૂજા ઘરમાં લક્ષ્મી નારાયણની સંયુક્ત રૂપે પૂજા કરો છો તો ચોક્કસપણે તમારા ઘરમાં દિવસે બમણી અને રાત્રે 4 ગણી વૃદ્ધિ જોવા મળશે। એટલા માટે તમે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીનું પૂજન કરો। જો માતા લક્ષ્મીની એકલી છબી છે તો તમારે તેમની ડાબી બાજુ ભગવાન શ્રી ગણેશ અને ભગવાન શ્રી કુબેરજીની છબી તમારા ઘરના મંદિરમાં જરૂર રાખવી જોઈએ। જો તમે માતા લક્ષ્મીની ડાબી બાજુ ભગવાન શ્રી ગણેશની મૂર્તિ રાખો છો કે છબી રાખો છો તો તમને ચોક્કસપણે લાભ પ્રાપ્ત થશે અને તમારા જીવનની અંદર કંગાળી સમાપ્ત થઈ જશે અને ધન પ્રાપ્તિ માટે તમારે લક્ષ્મીજી અને ગણેશજીને સંયુક્ત રૂપે પૂજા કરવી જોઈએ। માનવામાં આવે છે માતા લક્ષ્મી ધન આપે છે અને બુદ્ધિનો વિકાસ કરે છે, એ જ કારણે તેમની પૂજા ખૂબ જ જરૂરી માનવામાં આવે છે। માતા લક્ષ્મી ધન આપે છે તો ભગવાન શ્રી ગણેશ રિદ્ધિ સિદ્ધિના ભંડાર અને બુદ્ધિનો વિકાસ કરે છે, એ જ કારણે તેમની પૂજા ખૂબ જ જરૂરી માનવામાં આવે છે। અને ઘણા લોકો પૂછે છે કે પોતાના ઘરમાં હનુમાનજીની મૂર્તિ કે છબી રાખવી જોઈએ કે ના રાખવી જોઈએ, કે તેમની પૂજા કરવી કે ના કરવી। મિત્રો, તમે ચોક્કસપણે બીજા દેવી દેવતાઓની સાથે હનુમાનજીની મૂર્તિ રાખી શકો છો, તેમાં કોઈ પણ પ્રકારનો દોષ નથી કે હનુમાનજી ક્રોધિત થાય એવું પણ નથી। તેના સિવાય તમે પ્રભુ શ્રી રામની છબી પણ તમારા ઘરના પૂજા ઘરમાં રાખો છો તો તમે હનુમાનજીની છબી રાખો કે ના રાખો, હનુમાનજીના નિમિત્તે કોઈ પણ પ્રકારની પૂજા પાઠ કરવા હોય તમે પ્રભુજી રામને કહો। મિત્રો, પ્રભુ શ્રી રામના અનન્ય ભક્ત હનુમાનજી છે અને ચોક્કસપણે તમને એટલા જ આશીર્વાદ પ્રાપ્ત થાય છે જેટલા કે હનુમાનજીની મૂર્તિ અને છબીનું પૂજન કરવાથી થાય છે। કે પછી તમે શ્રી રામ દરબારની છબી તમારા ઘરમાં લઈ આવો અને શ્રી રામ દરબારની છબીનું પૂજન કરો કે તેમની
મૂર્તિ કે તેમની કોઈ પણ વસ્તુ તમારી પાસે છે તો તમે તેનું પૂજન કરો, જેનાથી બધા જ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય છે. હનુમાનજીથી લઈને માતા સીતા, શ્રીરામ અને અન્ય દેવી દેવતાઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. તો ચોક્કસપણે તમારા ઘરના પૂજા ઘરમાં એક સાથે તમે આ છબીઓ રાખી શકો છો. તમારા જીવનમાં રાજયોગની પ્રાપ્તિ થાય છે. આવી જ રીતે જો તમે તમારા ઘરના પૂજા ઘરમાં કે કોઈ બીજા સ્થાન ઉપર જો કોઈ છબી રાખવા માંગો છો અને તેનાથી તમે લાભ મેળવવા માંગો છો તો તમે તમારા ઘરમાં કે પૂજા ઘરમાં ચોક્કસપણે ત્રિદેવની મૂર્તિ કે છબી એક જ જગ્યાએ લાવીને જરૂર રાખવી જોઈએ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણેયની સંયુક્ત રૂપે છબી તમારા ઘરના મંદિરમાં કે તમારા ઘરમાં ગમે ત્યાં લાવીને રાખવી જોઈએ. માનવામાં આવે છે કે આ ત્રણેય દેવી દેવતાઓના એક સ્થાને એક સાથે દર્શન કરવા માત્રથી આપણા મોટામાં મોટા ભિન્ન અને મોટામાં મોટું કષ્ટ એમ જ સમાપ્ત થઈ જાય છે. એ જ કારણે આ ત્રણેયની છબી કે મૂર્તિ લાવીને તેની પૂજા જરૂર કરવી જોઈએ. વાત કરીએ કે કેટલીક એવી છબીઓ હોય છે કે એવી મૂર્તિઓ હોય છે જેને તમે તમારા ઘરના પૂજા ઘરમાં ના રાખવી જોઈએ. જો તમે આ છબી કે મૂર્તિને તમારા ઘરના પૂજા ઘરમાં સ્થાન આપ્યું તો સમજી લો કે તમારે કંગાળીનો સામનો કરવો પડશે કે પછી દેવી દેવતાના ક્રોધનો સામનો કરવો પડશે. અને મંદિરમાં ક્યારેય પણ વિષમ સંખ્યામાં ગણેશજીની મૂર્તિ ના રાખો. જેમ કે 1, 3, 5 આ સંખ્યામાં ગણેશજીની મૂર્તિ રાખવી અશુભ માનવામાં આવે છે. 2 મૂર્તિને એક સાથે રાખવાનું શુભ માનવામાં આવે છે. જો તમે ખાલી ગણેશજીની મૂર્તિ રાખો છો તો તેના સિવાય તમારે બીજી કોઈ પણ મૂર્તિ ના રાખવી જોઈએ. તેને સ્થાપિત કરતા વખતે ધ્યાન રાખો કે ગણેશજીનું મુખ હંમેશા ઘરના મુખ્ય દ્વાર તરફ હોવું જોઈએ, જેથી તમને સારા અને સાચા ધન લાભની પ્રાપ્તિ થાય. અને એ વાતનું ધ્યાન રાખો કે ઘરમાં અંગૂઠાથી મોટા આકારનું શિવલિંગ ઘરમાં ભૂલથી પણ ના રાખવું જોઈએ. હંમેશા એક નાનું શિવલિંગ રાખો અને તેનાથી વધારે શિવલિંગ ના રાખવું જોઈએ. આમ તો મિત્રો તમારે તમારા ઘરમાં શિવલિંગ રાખવું જ ન જોઈએ. તેમ છતાં પણ તમે રાખો છો તો અંગૂઠાથી મોટા આકારનું શિવલિંગ ના રાખવું જોઈએ. તમે નાનું શિવલિંગ રાખી દો અને ધ્યાન રાખો કે એકથી વધારે શિવલિંગ ભૂલથી પણ ના રાખવા જોઈએ. જો તમે ઘરમાં શિવલિંગ રાખો છો તો શિવલિંગ ઉપર તમારે તુલસી ભૂલથી પણ ના રાખવી જોઈએ. જો તમે શિવલિંગ રાખી દીધું છે અને તુલસી અર્પણ કરી દીધી છે તો તમારે દેવી દેવતાઓના ક્રોધનો સામનો કરવો પડી શકે છે. મિત્રો, મંદિરમાં હંમેશા તમે હનુમાનજીની મૂર્તિ રાખવા માંગો છો, તમે હનુમાનજીના અનન્ય ભક્ત છો તો બેઠેલા હનુમાનજીની મૂર્તિ રાખો. બજરંગબલી રુદ્ર ભગવાન શિવના અવતાર છે, એટલા માટે તેમની પણ શિવલિંગની જેમ જ મૂર્તિ રાખો. સાથે જ જે પતિ પત્ની હોય છે, તમે નવો વ્યવહારિક જીવન ચાલુ કર્યું છે તો હનુમાનજીની મૂર્તિ કે છબી તમારા બેડરૂમમાં ભૂલથી પણ ન રાખવી જોઈએ, નહીતર તમને તમારા જીવનમાં ઘણા બધા દોષોનો સામનો કરવો પડી શકે છે. મિત્રો, હનુમાનજી બ્રહ્મચારી છે તો એ વાતનું તમારે ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, રાધા કૃષ્ણની મૂર્તિ તમે તમારા બેડરૂમમાં સૂવો છો અને તેને તમારા બેડરૂમની સામે રાખી શકો છો કે જેવા જ તમે સવારે જાગો અને તમે ઉઠતા જ તેમના દર્શન થઈ જાય તો સમજી લો કે તમારું જીવન માલામાલ થવાનું છે. કોઈ પણ પ્રકારનું કોઈ દુઃખ, ગરીબી તમારા જીવનમાં નહીં રહે. એવી જ રીતે માતા દુર્ગાની છબી તમે તમારા ઘરમાં લાવવા માંગો છો અને ઈચ્છો છો કે માતા દુર્ગાની છબીના માધ્યમથી તમે તમારા જીવનમાં સમૃદ્ધિ જોવા માંગો છો તો ભૂલથી પણ તમારે માતા દુર્ગાની ક્રોધિત અવસ્થાની તસવીરો, જેમ કે મહાકાળીની તસવીર હોય કે મહિષાસુરનો વધ કરતી તસવીર હોય કે ક્રોધિત અવસ્થામાં માતા લક્ષ્મીની, માતા દુર્ગાની છબી લાવીને તેમની પૂજા ના કરવી જોઈએ. હંમેશા શાંત અને સુંદર મુખવાળી છબી લાવીને તેમની પૂજા કરવી જોઈએ. મિત્રો, એ વાતનું ધ્યાન રાખો કે જો તમે તમારા ઘરમાં મૂર્તિ રાખો છો તો તમારે તેને ક્યારેય ભૂલથી તૂટેલા ચોખા ના ચડાવવા જોઈએ. સારું રહેશે કે તમે હળદરમાં ચોખાને પીળા કરીને તે ચડાવો, પરંતુ તૂટેલા ચોખા ભૂલથી પણ માતા લક્ષ્મીને કે ઘરમાં કોઈ પણ દેવી દેવતાને ના ચડાવવા જોઈએ. એવી જ રીતે તમારે ભૈરવ ભગવાનની છબી કે ભગવાન શનિદેવની કે રાહુ કેતુની આવા પ્રકારની છબી ઘરમાં ના રાખવી જોઈએ. પ્રતિકાત્મક રૂપે તમે ઘરમાં પાણી રાખવાના સ્થાન ઉપર તેમની પૂજા કરી શકો છો, કેમ કે તેમની સાધના તંત્ર મંત્ર અને વિશેષ મંત્રો દ્વારા કરવામાં આવે છે. ઘરની અંદર તમે તેમનું પૂજા પાઠ ના કરી શકો
તેમના પૂજાપાઠમાં જો કોઈ પણ પ્રકારની કમી રહી જાય છે તો તેમને ખૂબ જ વધારે ક્રોધ આવે છે અને તમારે તેમના ક્રોધનો સામનો કરવો પડે છે. એ જ કારણથી તમારે આ પ્રકારની છબીઓ કે મૂર્તિ ઘરની અંદર ના રાખવી જોઈએ. મિત્રો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને ટચ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી લેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.